કેનેડા સિરીઝના એપિસોડ 5 માં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક છે કે વિદેશમાં જઈને કોન્ટેક્ટ બનાવવા કેટલા જરૂરી છે, એટલે કે કનેક્શન બનાવવા કેટલા જરૂરી છે. એટલે કે વિદેશમાં ફ્રેન્ડ્સ કે ફેમિલી હોતા નથી અને તમારે વિદેશમાં સ્ટ્રગલની સાથે સાથે બધા સંબંધોની શરૂઆત ઝીરોથી કરવી પડે છે. શું તમે જ્યારે વિદેશમાં બધા સંબંધોની શરૂઆત ઝીરોથી કરો છો ત્યારે એ તમારી જર્ની સહેલી હોય છે? મને નથી લાગતું. કારણ કે મારો અનુભવ એવું કહે છે, જ્યારે તમે વિદેશમાં એકલા જાઓ છો અને તમારું કોઈ હોતું નથી ને, ત્યારે દરેક સંબંધોની શરૂઆત તમારે જ્યારે ઝીરોથી કરવી પડે છે ને, એ જર્ની ખરેખર છે ને બહુ જ હાર્ડ હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે મારો વાલો ભાનો જ્યારે 18 વર્ષની નાની ઉંમરે કેનેડા ગયો હતો ત્યારે એને ત્યાં કોઈ જ ઓળખતું નહોતું. એટલે મીન્સ કે એના ના કોઈ સંબંધી હતા, ત્યાં ના કોઈ એના મિત્ર હતા. તે છતાં એને એના ત્યાં પર્સનલ કોન્ટેક્ટ બધા કેવી રીતે બનાવ્યા અને સાથે સાથે એને એની કેનેડાની જર્ની આગળ કેવી રીતે વધારી હતી ને, આપણે બધા જ એના અનુભવ આજના વિડીયોમાં શેર કરવાના. તો મિત્રો, જો તમે અમારી કેનેડા સિરીઝનો એપિસોડ 1, એપિસોડ 2, એપિસોડ 3, એપિસોડ 4 જો મિસ કર્યા હોય ને, તો મિત્રો પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ છે, અમારી ફેસબુક ચેનલ છે અને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે. ત્યાં જઈને ખાલી તમે સ્નેહલ એમજી લખશો એટલે મારી પહેલી ચેનલ આવી જશે. જો તમે કેનેડા સિરીઝના આ બધા જ એપિસોડ મિસ કર્યા તો પ્લીઝ મિત્રો ત્યાં જઈને એ વિડીયો જોજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ફ્યુચરમાં જો કેનેડા જવાના હોય તો એમની સાથે એ વિડીયો શેર કરજો. ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને હંમેશાની જેમ કંઈક નવું જાણવાનું અને શીખવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ, આર યુ રેડી? અરે રેડી. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. પ્રથમ, તારા માટે મારો પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે તું કેનેડામાં ગયો ત્યારે તને કોઈ ઓળખતું નહોતું, તો તે કેનેડામાં જઈને તારું સોશિયલ નેટવર્ક કેવી રીતે બનાવ્યું, એટલે કે તે બધા સાથે ઓળખાણ કેવી રીતે કરી? તો પ્લીઝ જરા તારી પાસે જે બી ઇન્ફોર્મેશન હોય તારા અનુભવના આધારે પ્લીઝ તું આ પ્રશ્નનો જવાબ આપજે ને જરા. તો વાત છે કનેક્શન્સની. તો ઓબ્વિયસલી મારું કોઈ હતું નહીં. તો મેં પહેલા તો સ્ટાર્ટિંગના ડેઝ મેં એકલા એકલો જ રહેતો હતો અને એવી રીતે જ મારો ડે સ્પેન્ડ કરતો હતો કે યુનિવર્સિટી જતો રહો, સમથિંગ લાઈક ધેટ. બટ પછીથી મને એક બે જણ મળ્યા જેમને કીધું કે રેન્ડમ પીપલ મેં ટ્રાય કર્યો કે આપણે ચીટ ચેટ કરીએ કે કોન્ટેક્ટમાં, રાઈટ? તો મેં એમને મળ્યો તો એ લોકોએ મને કીધું કે આપણે અહીંયા છે ને એક સ્પેસિફિક લોકેશન પર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને ત્યાં એવરી સેટરડે ના સભા થતી હોય છે. તો અને બીજું બી એક મંદિર છે સ્વામિનારાયણનું જે સન્ડેઝ ના સભા થતી હોય છે. અને તારા ઘરથી કેટલું નજીક છે? મારા ઘરથી ઇફ મેં જે સેટરડે સભા થાય છે એ મંદિર કહું છું, એમાં એના માટે મારા ઘરેથી અબાઉટ 15-20 મિનિટ્સ થાય અને જે પેલું બીજું જે સન્ડે સભા થાય છે તે 5 મિનિટ્સ છે. મેં બસ પકડું તો, રાઈટ? બધું નિયર બાય જ છે. સો નિયર બાય જ છે. તો મેં સ્ટાર્ટ કર્યું સેટરડેઝ રેગ્યુલરલી સભામાં જવાનું. ત્યાંથી ધીરે ધીરે બધા કોન્ટેક્ટ થયા, બધા ઓળખતા થયા મને. પછીથી મેં ત્યાં છે ને એક દિવસ ઓફિસમાં કોન્ટેક્ટ કર્યો. એમને એ ભાઈને પૂછ્યું કે મને મંદિરે કઈક સેવા આપવી હોય કે હેલ્પ કરવી હોય કઈ બી, એ વખતે નવા હજુ કમાતા નતા થયા, તો બી આઈ થોટ કે આપણાથી ફિઝિકલી જેટલી બી હેલ્પ થતી હોય, ફ્રી હતો, કોઈ કશું નતું, નો જોબ એટ ધેટ ટાઈમ નથિંગ, રાઈટ? તો કીધું આપણે ભગવાનની સેવા કરીએ જે રીતે મેં ઇન્ડિયામાં હતો ત્યારે યુઝ્યુઅલી એવું નોર્મલ ચાલતું રહેતું હતું મારું. તો મેં ત્યાં બી એવી સેમ વેમાં સેવા આપવાનું સ્ટાર્ટ કર્યું. એટલે એવરી સેવા આપવા માટે બધું કામ કરવું, બધા મળે મને, બધા જોડે વાતો થાય, એવી રીતે બધા જોડે સારા એવા કોન્ટેક્ટ એનાથી બન્યા. પછીથી અમારા ત્યાં છે ને ગુજરાતી સમાજ ઓફ સસ્કેચવાન છે. એક એવું સમજો એક નોર્મલ ઓર્ગેનાઇઝેશન છે જે આપણા ગુજરાતીઓને એક ભેગા કરે, સમજ્યા? તો એના થ્રુ બી એ લોકો બી ડિફરન્ટ ફેસ્ટિવલ્સ ને બધું રાખતા હોય છે. દરેક ફેસ્ટિવલ્સ પર પ્રોગ્રામ્સ રાખતા હોય છે. જેમ કે ઉત્તરાયણ હમણાં હોય, ઠંડીમાં તો ઉત્તરાયણ થાય નહીં, બટ સમર્સમાં અમે કાઇટ ફેસ્ટિવલ ત્યાં રાખતા હોય છે. તો બધા ત્યાં ભેગા થઈએ. ઇન્ડિયાની જેમ જ ફિલ્ડ પર મસ્ત પાથરી દેવાનું, જેટલા બી આપણે ઓળખતા હોય તે બધા ત્યાં બેઠા હોય, બધા પેલું ઘરેથી ચીક્કી લાવે ને બધું લાવતા હોય ને એ લોકો ત્યાંથી બધું ફ્રૂટ્સ મૂકે, એ લાઈને બધા ભેગા મળીને ખાઈએ, મસ્તી મજાક કરીએ, એ રીતે ટાઈમ સ્પેન્ડ થાય. તો એવી ઓકેશન્સ થી આપણે અલગ અલગ લોકો મળે. હવે મને નથી ખબર કે આપણા બરોડાના કેટલા લોકો રહી રહ્યા છે ત્યાં, રાઈટ? તો એવા ઓકેશન્સ પર દેખાય, કોઈ નોર્મલ ચીચાઈ થાય, તારા પણ ખબર કે મેં તો અહીંયા જ રહું છું, એવી રીતે બધા બહુ મળ્યા મને. નોટ ઓનલી ધેટ,
એ લોકો પેલું રથયાત્રા જેવી રીતે આપણે ઇન્ડિયામાં હોય છે સેમ વેમ અમારા રજાયનામાં બી થતી હોય છે, તો એમાં બી મેં સેવા આપતો હોઉં છું કે ક્રાઉડ કંટ્રોલ નું. તો એવી રીતે એ બધા ફંક્શન્સ માં ને બધે જતો હોઉં ને, તો તને નવા નવા લોકો મળતા નવા લોકો મળે, કોન્ટેક્ટ. બટ આપણે સામેથી અપ્રોચ કરવું પડે, વાત કરવી પડે. નો ડાઉટ આપણે લોકો શાય થતા હોય યુઝ્યુઅલી, નવા નવા ગયા હોય તો યસ. બટ આપણે સામેથી વાત કરીએ, ટ્રાય કરીશું તો ઓબ્વિયસલી એવી રીતે જ તમારા કોન્ટેક્ટ ઇન્ક્રીઝ. ઓકે, તો અહીંયા છે ને બીજો પ્રશ્ન પણ તને આપું. જેમ કે અમારે યુકેમાં સ્વામિનારાયણ મંદિર છે ને, ત્યાં એ લોકો છે ને ફૂડ બેંક ચલાવતા હોય કે જરૂરિયાતમંદોને ફૂડ આપતા હોય. તો ત્યાં તમે જે મંદિરમાં નોર્મલી આપણા હિન્દુ મંદિરોમાં તો એવું જ હોય છે કે જમવાનું બનાવે ને પછી બધાને પેલું કે ભંડારા જેવું બેઝિકલી કે તમને ફ્રી ફૂડ આપે. તો તે વખત તું ત્યાં જતો હતો ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં, તો ત્યાં બી તે ફ્રી ફૂડ ની સુવિધા હતી કે નહોતી, જરાક પ્લીઝ. ઓકે, યુઝ્યુઅલી જેવી રીતે ઇન્ડિયામાં થતું આવ્યું છે, અહીંયા બી સભા પછી બધાને પ્રસાદ આપવામાં આવે છે. ધેટ મીન્સ લાઈક હોય જે બી લાઈક ઓર જે બી સભા એટલે વન્સ અ વીક જ કહેવાય. યા વન્સ અ વીક, એવરી સેટરડે એક દિવસ ફૂડ. ઓકે ઓકે. યા સો સભા થાય તો લાઈક જમવાનું હોય ને એને પ્રસાદ કહે, રાઈટ, આપણા લેંગ્વેજમાં. સો પ્રસાદ આપતા હોય છે. બટ એ ISSO રજાઈના મંદિર જે ટેમ્પલ છે સંસ્થા, એ લોકો સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલી ફ્રી ટિફિન સુવિધા બી આપે છે, જેથી કરીને તમારે ગ્રુપ ચલાવે છે. એમાં આપણે લાઈક એવરી ડે આપે? નો, નોટ એવરી ડે, ઓનલી સેટરડે. જ્યારે જે પ્રસાદી બનાવે ત્યારે. તો આપણે એમાં મેસેજ નાખી લાઈક ગ્રુપ ચાલતા હોય, તો સેટરડે પહેલા એક ગ્રુપ ઓપન થાય અને એમાં એ લોકો મેસેજ કરે કે જેને બી લખાવવું હોય નેમ લખાવી દો. તો એમાં આપણે આપણું નેમ લખી દઈએ ને, તો એ રીતે એ લોકોને ખબર પડી જાય કે ઓકે એપ્રોક્સ આજે 20 છોકરાઓ આવવાના છે, તો 20 છોકરાઓના ટિફિન માટે એ લોકો સ્પેશિયલ બનાવે છે. એટલે એની ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરે એટલા પીપલ પ્રમાણે. ઓકે. તો એટ ધ એન્ડ એ લોકો તમને બધું ભરીને આપે, જેથી કરીને તમે સ્ટુડન્ટ બીજા દિવસે જોબ ને XYZ બધું હોય તો બીજા દિવસે ફૂડ ના પ્રિપેર કરવું પડે, એ જ અમે ખાઈ શકીએ. એવી રીતે એ લોકો એવું બી પ્રોવાઈડ કરતા હોય છે એવરી સેટરડે. ઓકે, તો મારો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે તું તે કેનેડા મંદિરમાં સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપવા માટે જતો હતો. તો તું સેવા આપવા માટે જતો હોય તારે નવી નવી ઓળખાણ બનતી હોય, તો કદાચ તારે શરૂઆતના દિવસોમાં તારા લાઈફમાં કોઈ મુશ્કેલી આવી હોય અને જે લોકો તને સ્વામિનારાયણ મંદિરમાં તારી ઓળખાણ થઈ હતી, તારી એ મુશ્કેલીમાં કોઈ તને ત્યાંથી કોઈ કામ લાગ્યું, લાઈક તને એવો અનુભવ થયો છે તારી લાઈફમાં કે તને કોઈ તઈ જે વ્યક્તિ મળ્યું હોય મંદિરમાં અને એ તને કામ લાગ્યું હોય? તો પ્લીઝ તારા કોઈ અનુભવ હોય તો પ્લીઝ શેર કર. યા શ્યોર, બેસ્ટ ક્વેશ્ચન હતો. આઈ ફેલ્ટ સો મેં તમને કહું મારું એક્સપિરિયન્સ લાઈવ મારા જે થયું હતું. સો મેં ત્યાં ગયો ને, તો મારા એક ભાઈ છે, એમની જોડે બહુ સારા એવા સંબંધ, ઘર જેવા સંબંધ થઈ ગયા. બીકોઝ એવરી સેટરડે અમે મળીએ, અને નોટ ઓનલી એવરી સેટરડે, મંદિરમાં ગમે ત્યારે ગમે તે ક્લિનિંગ નું હોય કે કશું બી હોય, મને એક કોલ કરે, પ્રથમ અવેલેબલ, આઈ એમ અવેલેબલ. આપણે જઈએ, હેલ્પ કરીએ, એમની જોડે રહીએ, બધું જ કરીએ. સો એમની જોડે છે ને એક સારો એવો મારો સંબંધ બની ગયો હતો. નોટ ઓનલી હિમ, બધા બહુ જોડે ત્યાં. તો વન ડે જયારે મારે ફર્સ્ટ ટાઈમ મારે ઘર મારું ટ્રાન્સફર કરવાનું હતું, એટલે બદલવાનું થયું. હા, મારે મારું ઘર ચેન્જ કરવાનું થયું. સો એ ટાઈમ પર મને આઈ વોઝ લાઈક ન્યૂ, આપણે કોઈ ઓળખીએ નહીં. હવે મારે મારો સામાન લઈ જવા, એટલીસ્ટ એક ગાડી કે ટ્રક કે કંઈક તો જોવો ને, કે જેથી કરીને. તારી પાસે તો 1-2 સુટકેસ જ હોય ને? યા મારી પાસે સુટકેસ હોય, બટ એટ ધેટ મોમેન્ટ જયારે મેં નવો ગયો, સુટકેસ તો ખરી, બટ જોડે મારી મેટ્રેસીસ હોય, ત્યાં જઈને બધો સામાન મેં વસાવ્યો. બીજા લોકો બી મૂવ થતા હતા તારી જોડે? યા મારા જોડે મારા બીજા 2 રૂમમેટ્સ હતા, એ લોકો બી અમે જોડે ફ્રેન્ડ્સ જ હતા. ઘણો બધો સામાન થઈ ગયો. તમે 3 મૂવ થતા હતા, તો હજુ બેગ્સ હોય ને, તો લાઈક અમે કંઈક મેનેજ કરી બસમાં બી જતા રહો. હા, એ પોસિબલ છે, બટ હવે આટલું બધું મેટ્રેસ ઇટ્સ નોટ ધેટ ઈઝી. રોડ પર કેવી રીતે હજુ 2 ઘર છોડીને જવાનું હોય તો અમને જતા રહે, બટ મારે થોડું ફાર જવાનું હતું. તો અમે ત્યાં જ કોન્ટેક્ટ કર્યો એમને કે મને આવું છે, મારે આવું, તો મને કોઈ હેલ્પ મળી શકશે? મેં સામેથી અપ્રોચ કર્યું, તો એમને મને કીધું કે ડોન્ટ વરી, મને કે ડેટ એન્ડ ટાઈમ કહી દે તું મને. તો મેં એમને કીધું કે આ તારીખે, કે ડોન્ટ વરી, અમે છે, આવી જઈશું. તો મંદિરેથી લાઈક 2 જણ જે મારે લાઈક સારા એવા કોન્ટેક્ટ હતા, એ લોકો આવ્યા એમની જ ગાડી લઈને. લાઈક 7 સીટર હતી, બટ લાઈક પાછળની સીટ બધી ડાઉન કરી દીધી, રાઈટ. તો એવી મોટી ગાડી લઈને લાયા અને બધો સામાન મને મારા ઘરેથી ચડાવવામાં હેલ્પ કરી. એ મને બધો લઈને મેં જ્યાં મૂવ થવાનું હતું ત્યાં લઈ જઈને ત્યાં મને ડ્રોપ કરી આપ્યું, બધું સેટલ કરી આપ્યું. પછી એ લોકો મને ગયા. નોટ ઓનલી ધેટ,
આફ્ટર એન યર એ ઘર બી મારે ચેન્જ કરવાનું થયું બીકોઝ મારા બીજા ફ્રેન્ડ્સ આવતા હતા. તો મારી 1 BHK હતું તો બીજા ફ્રેન્ડ્સ આવતા તો ઓબ્વિયસલી 1 BHK ઇઝ નોટ ઇનફ, રાઈટ? તો મેં ત્યાંથી બી મૂવ કર્યો. એ વખતે બે જ લોકો કામ લાગ્યા. એ વખતે તો એક બહુ બેસ્ટ મોમેન્ટ થઈ હતી. આઈ જસ્ટ વોન્ટ ટુ શેર ક્વિકલી કે એ વખતે એક ભાઈ જોડે મેં ઓલરેડી વાત કરી હતી કે મારે આવી રીતે છે, બટ જસ્ટ ડ્યુ ટુ હિઝ પર્સનલ રીઝન્સ લાઈક ઇમરજન્સી આવી ગઈ હતી. તો એ સવારે મને લાઈક એમને મોર્નિંગમાં એક દિવસે કીધું કે સોરી મારાથી અવાય નહીં. હવે ઇટ વોઝ મોર્નિંગ લિટરલી 7 o'clock અને મારે એ ઘર 9 વાગ્યા પહેલા ખાલી કરવાનું. હવે મેં બી 2 hours માં ઘર ખાલી કરવું ઇટ્સ નોટ ધેટ ઇઝી, રાઈટ? તમને એક્સપિરિયન્સ, તમારી પાસે સાધન ના હોય તો અને જે મેં કહું છું મારા 2 ફ્રેન્ડ્સ આવવાના હતા એ લોકો 2 દિવસ પહેલા આવી જ ચૂક્યા હતા. ઇટ મીન્સ એમનો બી સામાન હતો જ મારી પાસે. ટોટલ 5-6 people થઈ ગયા. સો અમે લોકો 6 people થઈ ગયા હતા ઓલરેડી. તો એ કેસમાં મારે એવું થયું કે મેં પછી એ બીજા ભાઈ છે એ મંદિરેથી જેમને મેં કોન્ટેક્ટ કર્યો. હી વોઝ લિટરલી હેવિંગ હિઝ જોબ, એમની જોબ હતી, બટ મેં કોલ કર્યો ને કે ડોન્ટ વરી હું છું, આવી જઈશ. એમને રજા લીધી સ્પેશિયલ મારા માટે, એમને વર્ક ફ્રોમ હોમ કરી લીધું. એ આવ્યા, મેં સ્પેશિયલ એક ટ્રક મેં લાઈક યુ હોલ કરીને કેનેડામાં હોય છે, સો મેં એ રેન્ટ કરાવી, એમને એ ટ્રક ચલાવી. એ આયા મારા ઘરે, મેં બધો સામાન 3rd ફ્લોર પર રહેતો હતો ત્યાંથી ઉતારીને બધો ટ્રકમાં નાખ્યો. 2 ફેરા થયા નો ડાઉટ ટ્રકના, બીકોઝ આટલો બધો સામાન, અને મને તો 1.5 વર્ષ થઈ ગયું છે. ઓબ્વિયસલી મારો સામાન વધવાનો છે, અને બીજા 3-4 વાર તો પાર્સલ આવી ચુક્યા હતા, એટલે બધું બહુ સામાન હતો. અને મારો સોફા ને XYZ. તો અમે મૂવ કર્યું. તો એટ ધેટ ડે પણ ટ્રકના પૈસા કોને આપ્યા? ટ્રકના પૈસા મેં આપ્યા હતા. પણ ઓકે, હવે આગલી વાર જયારે કોઈ ભાઈએ મદદ કરી હતી એ ટાઈમે તો તારી કાર નથી ને એમની જ કાર લઈ. એ બી એમની જ કાર હતી. તો તે વખતે તારા કેટલા $1 બચ્યા હશે? જો કદાચ તું ભાડે વેન કરત, તને બીજા એક્સપિરિયન્સ પ્રમાણે કેટલા ચૂકવ્યા? સેમ એઝ બિફોર. હવે કેટલા બચ્યા હશે અંદાજે તો એ તારા પાઉન્ડ? આશરે કહું ને તો 110 જેટલા તો $1 બચ્યા હશે. બીકોઝ રેન્ટ કરાવું ટ્રક, ઓબ્વિયસલી ઇટ્સ નોટ લાઈક કે ચીપ વસ્તુ છે, રાઈટ? રેન્ટ કરવાના પૈસા લઈને અને ડિપેન્ડ તમે કેટલા કલાક લાગે છે તમારા ટાઈમ પર બી હોય. સો યા એ એટલા એટલીસ્ટ વી કેન સે $90 to $100 તો મારા એ દિવસે સેવ થયા હતા. તો બેઝિકલી તારી એમ એ ભાઈને તો કેટલી બ્લેસિંગ મળી હશે, કારણ કે સ્ટુડન્ટ વિઝા પર તારી પાસે કામ નહીં, અને તે વખતે તારા £100 બચ્યા, અને પરદેશમાં જયારે તને કોઈ ઓળખતું નથી હોતું ત્યારે એ મદદ કોઈ કરે, નાની પણ નાની મદદ કરે, ઇવન તો હું તો કોઈ એડવાઇસ બી કરે ને, સારી એડવાઇસ કરે તો આપણા માટે ખરેખર બહુ જ સારી વાત કહેવાય. ખાસ કરીને એવા લોકોને અહેસાન તો ભૂલવાનો નહીં, જિંદગીભર નહીં ભૂલવાનો. આઈ સ્વેર, ભગવાનની દયાથી આજે પર્સન આવ્યું, મને હેલ્પ કર્યો. આઈ એમ સો ગ્લેડ કે આજે 2 જ કલાકમાં કયો માણસ આજે આ દુનિયા અત્યારે આટલી બીઝી લાઈફમાં કોણ તમને કહેશે કે 2 કલાકમાં ઓકે ચાલે મેં જોબ નહીં જતો? આવું નોટ પોસિબલ, ઇટ્સ નોટ ઇઝી. એ તો તમારા મનમાં પેલું હોય ને કે મદદ કરવાની ભાવના હોય તો જ તમે આ વસ્તુ કરી શકો. નો ડાઉટ અત્યારે થોડો જમાનો બદલાઈ ગયો છે, કારણ કે લોકોને જયારે કોઈ મદદ કરે છે ને તે ટાઈમે તો લોકો થેન્ક યુ કહી દે છે કહેવા ખાતર, પણ એકચ્યુઅલી થેન્ક યુ નો મિનિંગ એમને નથી સમજાતો કે જયારે તમને મુશ્કેલ, આ તો એવું છે ને કે જયારે ઠંડી પડતી હોય અને તમને પણ કોઈ ઓઢવાનું આપી જાય, તમે હોમલેસન ઓઢવાનું આપી જાય ત્યારે એની વેલ્યુ વધારે હોય, પણ જયારે ગરમી પડતી હોય તમને ઓઢવાનું આપે તો એની વેલ્યુ કશું ના હોય ને, રાઈટ? યા ઇટ હેપન્સ. હવે જો આ ઇન્ડિયા નથી, રાઈટ? સો પેલું કહેવાય ને કે જયારે ઘર છોડીએ ત્યારે બધું બહુ જાણવા શીખવા મળતું હોય છે, બસ એ જ છે. બરાબર. પણ તું મારી એડવાઇસ તને એ છે કે તને જેટલા પણ લોકોએ તારા પહેલા સ્ટેપ થી લઈને અત્યાર સુધી તને નાનામાં નાની મદદ કરી હોય ને તો એમનો અહેસાન નહીં ભૂલવાનો. યા શ્યોર. એ ભાઈએ મને હેલ્પ કરી. આઈ સ્વેર મેં કોઈ દિવસ ના ભૂલી શકું એ વસ્તુ. કોઈ ના કરી શકે, રાઈટ? મારા માટે તો મિત્રો છે ને, વિદેશમાં સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે, પણ મને એમ લાગે છે જો આપણે સારા ને તો બધા જ સારા છે. એ આપણા પર બી ઘણી વાર ડિપેન્ડ કરે છે કે આપણો અપ્રોચ સામેવાળા તરફ કેવો છે. અને ઘણી વાર કેવું છે ને, માગ્યા વગર માં પણ જમવાનું નથી આપતી, તો પછી યાર આ તો પારકો દેશ છે, તો તમારે મદદ જોતી હોય તો તમારે સામેવાળાની મદદ માગવી પડશે. તમે એમ કહેશો કે બધા સામેથી મદદ કરશે તો એ પોસિબલ નથી. બસ આવી જ રીતે
તમે બી તમારા આજુબાજુ આ બધું સોશિયલ ફંક્શન્સ ને ઇવેન્ટ્સ થતા હોય, જાઓ, કોન્ટેક્ટ બનાવો, તો જેથી કરીને જે દિવસ તમને જરૂર છે કે કોઈક ઇમરજન્સી આવી ચૂકી છે તો એ ટાઈમ પર એ વ્યક્તિઓ તમને કામ લાગી શકે. સાચી વાત? એકદમ સાચું. તો મિત્રો, આ વિદેશમાં આ વસ્તુ ખરેખર હકીકત છે. વિદેશમાં આવો અને કોઈ બી કન્ટ્રીમાં જાઓ ને તો કોન્ટેક્ટ બનાવવા બહુ જરૂર છે. ઘરમાં બેસી રહેશો ને જોબ કર્યા પછી તો કોઈ તમારી સાથે નહીં આવે ને જ્યારે તમારી જરૂર પડશે ને ત્યારે તમે ખાલી એકલા જ ઊભા હશો. તો મહેરબાની કરીને તમે જો યંગસ્ટર હોય કે પછી હવડે જ નવા કોઈ બી વિદેશની કન્ટ્રીમાં ગયા હોય તો મહેરબાની કરીને કોન્ટેક્ટ બનાવજો. અને કોન્ટેક્ટ ના બને તો મંદિર, એ આપણા કોઈ બી કન્ટ્રીમાં જશો વિદેશમાં, ત્યાં હિન્દુ મંદિર હશે જ, ત્યાં જોડાજો અને ત્યાંથી તમને નવા લોકોની ઓળખાણ થશે અને તમારી જર્ની થોડી આસાન થઈ જશે. તો મિત્રો, હવે અમે આ કેનેડા સિરીઝનો એપિસોડ 5 અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો, એટલે અમારા કેનેડા સિરીઝના બધા જેટલા પણ વિડીયો છે બધા જ વિડીયો જો પસંદ આવ્યા હોય તો અમારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શક્ય હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે, ફેસબુક ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, બધે જ અમને ફોલો પણ કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો તારા હવે વિદેશની જાણકારી વાળા વિડીયોમાં જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.